અમદાવાદના બાવળાની સ્થિતિ સતત 2 દિવસથી આપની સમક્ષ ઝી 24 કલાક મૂકી રહ્યું છે। હજુ પણ ત્યાં આગળ જળબંબાકારની જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યો આપને આજે પણ બતાવવા છે। રૂપાલ ગામમાં ભરાયેલા પાણી વચ્ચેથી કેવી રીતે વાહનોની નંબર પ્લેટો નીકળી જઈ રહી છે। આ દ્રશ્યો જુઓ। હાજી પીરની દરગાહના કટ પાસે એક દુકાન ખાતે સાચવવામાં આવી છે આ તમામ નંબર પ્લેટો। પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનોની નંબર પ્લેટો નીકળી તણાઈને આવતા તેને સાચવવામાં આવી રહી છે। નંબર પ્લેટ નીકળી ગયાની જાણ થતાં કેટલાક લોકો પોતાની નંબર પ્લેટ પરત પણ લઈ ગયા। હજુ પણ કેટલીક નંબર પ્લેટો દુકાનમાં સાચવવામાં આવી છે। બાવળાના રૂપાલ ગામે હું છું કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। લગભગ એક સપ્તાહથી અહીંયા આ ગામ જે છે આ વરસાદી પાણી ભરાવાના કારણે પ્રભાવિત છે। પણ સાથે સાથે સૌથી મોટી બાબત એ છે કે જ્યાં રૂપાલ ગામથી જે ગણપતપુરા જતો જે મેઇન રોડ છે ત્યાં આ પાણી ભરાયા છે અને ત્યાં જતા તમામ લોકોને હાલાકી પડી રહી છે। ને એની વચ્ચે જે વાહનો અહીંયાથી પસાર થાય છે, જે ગાડીઓ અહીંયાથી પસાર થાય છે, તે વાહનોની નંબર પ્લેટો જે છે કેટલીક અહીંયા નીકળી ચૂકી છે અને તે નંબર પ્લેટો અહીંયા એક મકાનમાં એક દુકાન ખાતે જે છે તે સાચવીને રાખવામાં આવી છે। અહીંયાથી જે વાહનો નીકળે છે પાણીમાંથી એ વાહનો જ્યારે નીકળતી વખતે આ નંબર પ્લેટો એમાંથી નીકળીને જે તરીને જે દુકાન કે સાઈડના ભાગે આવે છે અને દેખાય છે તે અહીંયા સાચવવામાં આવે છે। એ માજી છે, તેમની સાથે વાત કરીશું। બા, કઈ જગ્યાએ તમારું મકાન દુકાન આવેલું છે? આ ભરવાડના ખોણે અને આજીભીનો રસ્તો। હા, અને પાણી આ બધું તણાઈને આવે છે। અમે નંબર દેવા હાટું કે અમારે પાંચ રાખી રાખ્યા છે, અમારે શું કરવા છે? અમે એટલે જો બાર મિલિયન છોકરો જો કેટલા દિવસથી આવી નંબર પ્લેટો આવે છે? આવી અઠવાડિયે છે, આ 10 દાડે છે। તો કેટલા લોકોને પાછી આપી અત્યાર સુધી? અત્યારે એક બે છોકરાએ આલી છે, હું નહીં અવતાર। આ છોકરા દુકાનમાં જ બધું રાખે। હા, અને જે આવે એને કે મારા છોકરા એવું કહી જો કે તમે ત્યાં ઘરાક આવીને દઈ દેવાને, આપણે શું કરવાની એમ? અત્યાર સુધી કેટલી મળી હશે? મળી હશે ઘણી। આ તમને કહું 10, 20, 50 કેટલી? એટલે બધી થઈને આગળ ગલ્લા છે ને બધાય છે, આગળ ગલ્લા છે ને બધાય તમે પૂછતા આવજો, બધાય રાખસ, બધાની પાસે હોય અને બધા સાચવી રાખે છે। જ્યાં નંબર લઈ જાય ને દઈ જશે। એટલે જે મળે છે એ અહીંયા સાચવીને રખાય છે જેથી કરીને વાહન ચાલક જ્યારે તેને ખબર પડે કે નંબર પ્લેટ ખોવાઈ છે અને આ રૂટમાં જો આવે તો તેને એ નંબર પ્લેટ મળી શકે, એના માટે આ સ્થાનિકોનો આ પ્રયાસ છે। અને આ પ્રકારે આ એક જગ્યા નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ ગ્રામજનો આ રીતે લોકોની મદદ કરી રહ્યા છે જેથી કરીને લોકોએ આરટીઓના ધક્કા ન ખાવા પડે અને ગ્રામજનો એક મદદ પણ કરી શકે। આ રૂપાલ ગામના દ્રશ્યો અને આ રૂપાલ ગામની ઘટના વચ્ચે એક આ બાબત પણ જે છે તે સામે આવી છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, બાવળા।